સરકારી જગ્યા પર ખડકી દેવાયેલા દબાણો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે। ત્યારે જામનગરના બેડી વિસ્તારમાં આજે દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। અંદાજે ₹1.25 કરોડ જેટલી માર્કેટ વેલ્યુ ધરાવતી સરકારી જગ્યા પર સાયચા ગેંગ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે હવે પ્રાંત અધિકારી, એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ દબાણને તોડી પાડવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ પહેલા પણ राज्य सरकारे सायचा गैंग द्वारा उभा करवामां आवेला सरकारी दबाण पर बुलडोजर फेरवी दीधुं हतुं। त्यारे फरी एक वखत बेडी विस्तारमां आवेला ₹1.25 करोड़ना दबाण पर चांपता पोलीस बंदोबस्त वच्चे कार्यवाही कराई छे। जामनगर शहर में फरी एकवार दादाનું બુલડોઝર ચાલ્યું છે। સાયચા ગેંગના ગેરકાયદેસર દબાણો પર હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના બેડી વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। કુલ 8 જેટલા જે રહેણાંક મકાનો છે તેને દૂર કરવામાં આવ્યા છે। 1.17 કરોડની સરકારી જગ્યા ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું ત્યાં હાલ બુલડોઝર ફરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અગાઉ પણ આ જગ્યા ઉપર જે બાંધકામો કરવામાં આવ્યા છે ત્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ જે બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કોઈ પણ પ્રકારના અઘટિત ઘટના ન બને તેના માટે તમામ પ્રકારના પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। વહેલી સવારથી જ એસપી, ડીવાયએસપી સહિતના આ જે અધિકારીઓ છે, પ્રાંત અધિકારી છે, તે પણ દોડી આવ્યા હતા અને આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। જામનગરના બેડી વિસ્તારમાં 12,950 ચોરસ મીટર જેટલી જે જગ્યા છે તે ખુલ્લી કરવા માટે ફરી એકવાર ડિમોલેશન છે તે શરૂ થયું છે અને આજે આ તમામ બાંધકામો છે તે હટાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે અને ગુનેગારો જે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે તેના ઉપર હાલ સરકારી તંત્રનો હથોડો છે, બુલડોઝર છે તે ફરી રહ્યો છે। જામનગર જિલ્લામાં સિટી બી પોલીસ સ્ટેશનની હદમાં બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગના ઉપર જે ગુજસીટોકના ગુના દાખલ કરવામાં આવેલા હતા, એના તપાસ દરમિયાન એની જે ગેરકાયદેસર વસાવેલી મિલકત તપાસ કરતા અહીંયા આજે એક બેડેશ્વર વિસ્તારમાં 918 સ્ક્વેર મીટરના જે દબાણો સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા એને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવી રહ્યું છે, જેની અંદાજિત કિંમત ₹1.25 કરોડ છે અને એ ગેંગના જે ભૂતકાળમાં જે વસાવેલી મિલકતો ઉપર જો ડેમોલિશન કરવામાં આવેલું છે એની ટોટલ કિંમત અંદાજિત ₹17 કરોડ છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગર જિલ્લાના બેડી વિસ્તારમાં સિટી સર્વે નંબર 40 પૈકી એકમાં જેનું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે, જેમાંથી 917 ચોરસ મીટર દબાણની દૂર કરવાની કાર્યવાહી આજરોજ ચાલુ છે, જેની અંદાજિત કિંમત 1 કરોડ અને 17 લાખ જેવી થાય છે અને જે ટોટલ જે 40 પૈકી એક જે ચોરસ મીટર 40 પૈકી એક જે સર્વે નંબર છે એની કુલ જે કિંમત થાય છે 16 કરોડ અને 50 લાખ। અહીંયા જે અત્યારે જે દબાણ દૂર કરવામાં આવે છે એમાં 8 રેસિડેન્શિયલ જે રહેણાંક ત્યાં રહેતા હતા એમનું દબાણ દૂર કરવામાં આવનાર છે।